सूरे दहर सूरा नंबर 76। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમવાળા અલ્લાહના નામથી। هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا શું માણસ ઉપર એક એવા કાળની એક એવા સમયની મુદ્દત પસાર નથી થઈ કે જે દરમિયાન તે કોઈ બયાન કરવા જોગ વસ્તુ જ ન હતો। إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا બેશક અમોએ માણસને ઔરત અને મર્દના ભેગા કરેલા મનીથી પેદા કર્યો કે જેથી અમે તેને અજમાવીએ, પરીક્ષા કરીએ। પછી અમોએ તેને સાંભળનાર, જોનાર બનાવી દીધો। إنا هديناه السبيل إما شاكرا وإما كفورا બેશક અમોએ તેને રસ્તો દેખાડી દીધો, પછી ભલે ને તે એહસાન માનનારો થાય, શુક્રગુજાર થાય કે ના શુક્રો। إنا أعتدنا للكافرين سلاسل وأغلالا وسعيرا બેશક અમોએ ઇનકાર કરનારાઓ માટે યાની કે હકનો ઇનકાર કરનારાઓ માટે બેડીઓ તથા તોક તથા ભડભડતી આગ તૈયાર કરી રાખી છે। إن الأبرار يشربون من كأس كان مزاجها كافورا બેશક નેકી કરનારા લોકો તે પ્યાલામાં પીવે છે કે જેમાં કપૂરનું મિશ્રણ છે। عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا તે એક એવું ઝરણું છે, એવું વહેણ છે કે જેમાંથી અલ્લાહના ખાસ બંદા પીવે છે ને જોઈએ તેવી રીતે તેઓ તેને વહેવડાવે છે। દરેક માનતાઓ ને મન્નતો તેઓ પૂરી કરે છે ને તે દિવસથી બીવે છે કે જેની સખ્તાઈ ઘણા લાંબા અને પહોળા વિસ્તારમાં, એરિયામાં ફેલાયેલી હશે। ويطعمون الطعام على حبه مسكينا ويتيما وأسيرا إنما نطعمكم لوجه الله لا نريد منكم جزاء ولا شكورا إنا نخاف من ربنا يوما عبوسا قمطريرا અને આધાર વગરનાઓ, મિસ્કીનો તથા યતીમોને તથા કેદીને પોતાની ખ્વાહિશ છતાં ખાવાનું ખવડાવે છે ને કહે છે કે અમે સિર્ફ અલ્લાહની ખુશી માટે જ તમને ખવડાવીએ છીએ, તમારાથી અમે ન કોઈ બદલો માંગીએ છીએ અને ન એહસાન કે શુક્રગુજારી, અને અમે તો અમારા પાલનહારથી તે દિવસનો ખૌફ કરીએ છીએ કે જે ભયંકર અને દુઃખ આપતો હશે। فوقاهم الله شر ذلك اليوم ولقاهم نضرة وسرورا પછી અલ્લાહ તેમને તે દિવસની સખ્તાઈથી બચાવી લેશે અને તેમના ચહેરાને તાજગી ને ઝગમગાટ ને ખુશખુશાલ કરી દેશે। وجزاهم
અને તેઓએ સબર કરી છે, ધીરજ કરી છે, તે કારણે તે તેનો બદલો જન્નત અને રેશમી કપડાં અતા કરશે. متكئين فيها على الأرائك لا يرون فيها شمسا ولا زمهريرا. તેઓ તે જન્નતોમાં સિંહાસનો પર તકિયા લગાડી બેઠા હશે. તેમાં તેઓને ન ઘણો તાપ લાગશે અને ન ઘણી ટાઢ. ودانية عليهم ظلالها وذللت قطوفها تذليلا. અને તે જન્નતના ઝાડોની છાયા તેમના પર ઝૂકેલી હશે અને ફળોની લૂમો તથા ઝુમખા જોઈએ તેટલી તેમની પાસે કરી દેવામાં આવશે. ويطاف عليهم بآنية من فضة وأكواب كانت قواريرا. ને તેમની સામે ચાંદીની સુરાહીઓમાં દોર ચાલશે અને એવા જામોમાં પણ કે જે બિલ્લોરના હશે. قوارير من فضة قدروها تقديرا. આર પાર દેખાતા જામો, પ્યાલાઓ કે જે ચાંદીના બનેલા હશે, જેનો બરાબર માપસર અંદાજો કરી લીધો હશે, યાની કે જન્નતવાસીઓની જરૂરિયાત મુજબના પીવડાવનારાઓએ યોગ્ય અંદાજો કરી લીધો હશે. ويسقون فيها كأسا كان مزاجها زنجبيلا عينا فيها تسمى سلسبيلا. અને તે જન્નતમાં તે જન્નતવાસીઓને એવા પ્યાલા પીવડાવવામાં આવશે કે જેમાં સૂંઠનું મિશ્રણ હશે. તે જન્નતના તે ઝરણામાંથી કે જેનું નામ સલસબીલ રાખવામાં આવ્યું છે. ويطوف عليهم ولدان مخلدون إذا رأيتهم حسبتهم لؤلؤا منثورا. અને જન્નતીઓ પાસે એક ધારા એક સરખી ઉંમરના રહેનારા છોકરા આંટાફેરા ખાતા રહેશે. જ્યારે હે માણસ, તું તેમને જોએ તો તું તેમને અહીં તહીં વિખરાયેલા મોતી છે એમ ગણી લેશે, એમ ધારી લેશે. وإذا رأيت ثم رأيت نعيما وملكا كبيرا. અને જ્યારે તું ત્યાં નજર ઉઠાવીને જોશે તો બેહિસાબ નેમતો અને મહાન બાદશાહત ને સલ્તનત તું જોશે. عاليهم ثياب سندس خضر واستبرق وحلوا أساور من فضة وسقاهم ربهم شرابا طهورا. તેમના ઉપરના કપડા ઝીણા લીલા રેશમી અને કિનખાબના હશે, ને તેમને ચાંદીના કંકણ પહેરાવવામાં આવશે, અને તેમનો પાલન કરતા તેમને પાક પીણું પીવડાવશે. إن هذا كان لكم جزاء وكان سعيكم مشكورا. ને તેમને કહેવામાં આવશે કે બેશક આ તમારો બદલો છે ને તમારી કોશિશોની કદર કરવામાં આવી છે. إنا نحن نزلنا عليك القرآن تنزيلا. એ રસૂલ, બેશક અમોએ તારા ઉપર આ કુરાને મજીદ કટકે કટકે ઉતાર્યું છે. فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا. માટે તું તારા પાલનહારના હુકમની સબરની સાથે વાટજો,
ને તેઓમાંથી કોઈ ગુનેગાર અથવા નાશુકરાઓ ને એહસાનોને ભૂલી જનારાઓનું કહેવું ન માન. واذكر اسم ربك بكرة وأصيلا અને તું સવાર સાંજ તારા પાલનહારનું નામ લેતો રહે. ومن الليل فاسجد له وسبحه ليلا طويلا ને રાત્રિના કોઈ ભાગમાં તેને સિજદો કર તથા રાત્રિમાં લાંબો વખત તેની તસ્બીહ પડ્યા કર. إن هؤلاء يحبون العاجلة ويذرون وراءهم يوما ثقيلا બેશક આ લોકો આ પળમાં નાશ થનારી દુનિયાને દોષ રાખે છે અને ભારે દિવસને પોતાની પાછળ મૂકી દે છે. نحن خلقناهم وشددنا أسرهم وإذا شئنا بدلنا أمثالهم تبديلا અમોએ તેમને પેદા કર્યા ને અમોએ તેમના બાંધા મજબૂત કરી દીધા ને જ્યારે અમે ચાહીએ ત્યારે તેમની જગ્યાએ તેમને બદલી તેમના જેવા બીજા લઈ આવીએ. إن هذه تذكرة فمن شاء اتخذ إلى ربه سبيلا બેશક આ કુરાને મજીદ એક નસીહત ને સબક છે, માટે જે ચાહે તે પોતાના પાલનહાર તરફનો પહોંચવાનો રસ્તો હાંસિલ કરી લે. وما تشاءون إلا أن يشاء الله إن الله كان عليما حكيما ને જ્યાં સુધી અલ્લાહની મરજી નહીં હોય તમે એવું ચાહશો જ નહીં. બેશક અલ્લાહ મહાન આલિમ ને હિકમત વાળો છે. يدخل من يشاء في رحمته والظالمين أعد لهم عذابا أليما જેને ચાહે છે પોતાની રહેમતમાં દાખલ કરી લે છે ને જુલમગારો માટે તેણે દુઃખ આપતી સજા તૈયાર કરી રાખી છે.